જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવો સમજીએ શ્રી વલ્લભ આજ્ઞા એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ 16 ગ્રંથો પૈકી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં એવી આજ્ઞા કરી છે કે જે પુષ્ટિજીવો છે, જે પ્રભુના શરણાગત અને સમર્પિત છે, તેમનો જન્મ એક જ કાર્ય માટે છે અને તે પ્રભુની સેવા. આ જ વાત આગળ ચતુશ્લોકીમાં વધારે ભારપૂર્વક આપ શ્રી સ્પષ્ટતા કરે છે કે હંમેશા સર્વાત્મ ભાવથી વ્રજના અધિપતિ એવા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી, સર્વ સમયમાં અને સર્વ સ્થળે આ જ આપણો એકમાત્ર ધર્મ છે. પ્રભુ સેવાની રીત બતાવી. સિદ્ધાંત મુક્તાવલીમાં ચિત્તનું પ્રભુમાં પરોવવું તેનું નામ સેવા. તે માટે તનુ વિતુજા સેવા કરવી, તેમ કરતાં કરતાં ફળરૂપ માનસી સેવા સિદ્ધ થશે. માટે કૃષ્ણ સેવા હંમેશા કરવી. આનો અર્થ એવો થયો કે શ્રી મહાપ્રભુજીના માર્ગનો મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે એ પ્રભુની સેવા જ છે. કોઈ પણ હેતુ વિના નિષ્કામ ભાવે પ્રભુની સેવા દ્વારા મન, વચન અને ક્રિયાથી આપણા શુદ્ધ પ્રેમની નિર્દોષ અભિવ્યક્તિ કરવી, એટલે કે પ્રભુની તનુજા વિતજા આપણા શરીર અને આપણા દ્રવ્ય વડે પ્રભુની સેવા કરવી. સેવાની ક્રિયા સાથે વિચાર સાથે આચારનું પણ પાલન ઘણું મહત્ત્વનું બતાવ્યું છે, કારણ કે સેવામાં શુદ્ધિ અને પવિત્રતા જરૂરી છે. આચારનું પાલન જડતાપૂર્વક ન રાખતા વિવેકપૂર્વકનું રાખવું. તે માટે શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે આપદગત્યાદિ કાર્યેષુ હસ્તસ્તાજ્યશ્ચ સર્વથા. વિવેક ધૈર્યાસી ગ્રંથમાં વૈષ્ણવોના વિવેક દર્શાવતા શ્રી વલ્લભે આજ્ઞા કરી છે કે આપત્તિ કે એવા અસામાન્ય પ્રસંગે હઠાગ્રહ કે દુરાગ્રહ છોડીને પ્રસંગ પ્રમાણે વિવેકથી કરવા જેવું હોય તો જરૂર કરવું. જીવન વ્યવહારમાં જડતા બહુ રાખવી નહીં. આપત્તિ અને વિપત્તિમાં વૈષ્ણવની બુદ્ધિ કેવી રીતે કામ કરતી હોય છે તે શ્રી મહાપ્રભુજી આ પંક્તિમાં સમજાવે છે. આપત્તિ એટલે ચારે બાજુથી આવી પડેલી મુશ્કેલીઓ. વિપત્તિ એટલે વિશેષ પ્રકારની મુશ્કેલીઓ. અહીં આપદ શબ્દમાં આ બંને પ્રકારની મુશ્કેલીનો સમાવેશ થઈ જાય છે. આદિ પદથી એમ સૂચવ્યું છે કે પ્રભુ જે વિશેષ આજ્ઞા કરે છે તેમાં કેટલીક આજ્ઞા વૈષ્ણવ પાડી શકે તેવી હોય છે અને કેટલીક આજ્ઞા તેઓ પાડી શકતા ન હોય એવી પણ હોય છે. પ્રભુ એવી આજ્ઞા કરે તો અહીંયાથી મહાપ્રભુજી એમ સમજાવે છે કે જે આજ્ઞા પાડી શકાય તેનું પાલન કરવું, પરંતુ જે આજ્ઞાનું પાલન અશક્ય હોય તેના માટે હઠાગ્રહ કે દુરાગ્રહ ન રાખવો. જેમ કે કોઈ કરોડપતિ વૈષ્ણવ, સાધન સંપન્ન, સુખી સંપન્ન વૈષ્ણવ હોય, એને પ્રભુ એવી આજ્ઞા કરે કે ભાઈ મારે માટે સાચા રત્નોના શૃંગાર તું સિદ્ધ કરી આપ, તો તે આજ્ઞાનું પાલન એ વૈષ્ણવને જરૂર કરવું જોઈએ, કારણ કે એની પાસે પ્રભુ કૃપાથી છે બધું. પરંતુ કોઈ સામાન્ય વૈષ્ણવને આવી આજ્ઞા થાય તો તેનું પાલન તેને માટે અશક્ય બને. આવી સ્થિતિમાં આજ્ઞાના પાલનનો દુરાગ્રહ રાખવો જોઈએ નહીં. ક્યારેક વૈષ્ણવ હઠાગ્રહથી પોતાનું અભિમાન પોષવા માટે અશક્ય કે મુશ્કેલ હોય એવી આજ્ઞાનું પાલન કરવા ખેંચતાણ કરતો હોય છે, તો તેણે એવી પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ, કારણ કે અહંકારથી કરાયેલ કાર્યથી દાસભાવનો નાશ થાય છે. જીવનમાં આવતી આપત્તિ કે વિપત્તિ ભોગવ્યા વિના છૂટકો નથી, પરંતુ તેનો ભાર વિવેકપૂર્વક વહન કરવામાં આવે તો તે આપત્તિ કે વિપત્તિ જીવનનું ઘડતરનું સાધન બને છે. તો
આપણો ધર્મ જડ નથી. તેના દરેક નિયમમાં પ્રસંગ અનુસાર સ્પષ્ટ અપવાદો દર્શાવ્યા છે. જેમ કે આચાર ધર્મ માટે કહેવાયું છે કે ઘરમાં 100% આચારનું પાલન કરવું. માંદગીની પરિસ્થિતિમાં 50% જેટલી છૂટ મૂકી શકાય, અને પ્રવાસમાં હોય મુસાફરીમાં ક્યાંક તો 25% જેટલું આપણે આચારનું પાલન થઈ શકે એ રીતે કરવું. પ્રાચીન સમયમાં કૂવાનું જલ સેવા માટે વપરાતું. આજે કૂવા રહ્યા નથી, નાની નાની નદીઓ સુકાઈ ગઈ છે, ત્યારે સમયને અનુરૂપ જળની વ્યવસ્થાનો વિચાર જરૂરી બને છે. જળની આપત્તિનો વિચાર કરીને કોઈ અઠાગ્રહ ન કરતા પ્રસંગ કે સંજોગો અનુસાર વિવેક બુદ્ધિથી વ્યવહાર કરવો જોઈએ. અહીં શ્રી મહાપ્રભુજી એવું પણ સૂચન કરે છે કે આપત્તિ ટળી ગયા પછી જ્યારે સુગમતા થાય, પરિસ્થિતિ અનુકૂળ થાય, ત્યારે સદાચારની મર્યાદાનું ફરીથી પાલન કરવું જોઈએ. આપત્તિના નામે અનુકૂળતા હોવા છતાં શિથિલતા કરવાનો શ્રી મહાપ્રભુજીનો મત નથી. કેટલીક વાર આચાર અને ધર્મના નામે આપણે આપણા ઉપર અને કુટુંબ ઉપર અત્યાચાર કરતા હોઈએ છીએ. કેટલીક વાર વગર કારણે આચાર છોડી અનાચાર કરીએ છીએ. આવું ન કરતા વિવેકપૂર્વક સદાચાર, અનાચાર અને અત્યાચારનો વિચાર પણ અવશ્ય કરવો જોઈએ. અશક્તિ કે આપત્તિ ન હોય ત્યારે પ્રભુની શ્રી વલ્લભની આજ્ઞાનું પાલન કરવાનો આપણે આગ્રહ જરૂર રાખવો જોઈએ. શ્રી વલ્લભાધીશ કી જય.